કન્ટ્રી આટલી મસ્ત હોય, યુએસએ જઈને પછી ઇલાહી મેરા જી આયે આયે એવા સોંગ જોઈને, એવા મૂવીઝ જોઈને આપણને એવું લાગે છે કે ફોરેન કન્ટ્રી શું જોરદાર હશે, લાઈક ક્રેઝી. બટ જ્યારે બી એબ્રોડ જવાની વાત આવે એઝ એ સ્ટુડન્ટ તરીકે, વર્ક તરીકે, ગમે તે તરીકે, યુ આર સ્ટક. ધ પર્પઝ ઓફ ધીસ વિડીયો કે વાય યુ આર સ્ટક. ગુજરાતી લોકોને દરેક વસ્તુની ખબર હોય. ફોરેન કન્ટ્રી તો દરેક લોકોને જવાનું સપનું હોય એકવાર, બરાબર. એટલે ડિસિઝન લેવાનું આવે ત્યારે દિમાગ એકદમ સ્ટોપ ડુઈંગ ધીસ થિંગ્સ. દેટ્સ વાય યુ આર સ્ટક હિયર. યુ કન્ફ્યુઝડ, યુ આર નોટ ક્લિયર એન્ડ યુ ડોન્ટ હેવ ક્લિયર ગોલ્સ. જ્યારે મારે ડિસિઝન લેવાનું આવ્યું હતું ત્યારે પણ આ જ જગ્યાએ હું સ્ટક થઈ ગયેલો. અને એ વખતે કોઈ વિડીયો નહોતો મળ્યો કે કોઈ મને ક્લિયર ગાઈડન્સ આપે. જસ્ટ બિકોઝ ઓફ મી એન્ડ આઈ ગાઈડ માય સેલ્ફ, દેટ્સ વાય આઈ એમ હિયર. મિસ્ટર ગુજરાત ઇઝ હિયર. તમને આ વિડીયો આપે છે કે તમે સ્ટક ના રહો એન્ડ યુ કેન ટેક ધ ડિસિઝન. ઇન ધીસ સ્ટેજ એક ડિસિઝન તમારે ક્લિયર લેવાનું છે કે મારે ફોરેન કન્ટ્રી જવું છે કે નથી જવું. અને એના માટે મસ્ત એક્ઝામ્પલ આપું, શાંતિથી સાંભળજો. 3 ટાઈપના વ્યક્તિ હોય. એક મારા જેવો વ્યક્તિ કે જેને ખબર છે કે ફોરેન કન્ટ્રી જવું જ છે, કેમ કે કામ કરવું જરૂરી છે, પૈસા કમાવા જરૂરી છે, પોતાની લાઈફને થોડીક બેટર બનાવવી જરૂરી છે. બીજો વ્યક્તિ મારો જ ખાસ ભાઈબંધ ઋષિકેશ, જેને ડિસિઝન ક્લિયરલી છે કે ફોરેન કન્ટ્રી નથી જ જવું તો નથી જ જવું. તો અત્યારે એવો ઇન્ડિયામાં પોતાનો બિઝનેસ લઈને બેઠો છે અને હી ઇઝ ડુઈંગ ગ્રેટ. આઈ એમ ડુઈંગ ગ્રેટ. મારા 6-7 લોકોનું ગ્રુપ હતું, એમાંથી એક ભાઈબંધનું એક્ઝામ્પલ છે કે 2019માં અમે 12th ખતમ કરી બધા લોકોએ. એક ભાઈબંધ લંડન ગયો અને એ ટાઈપના વ્યક્તિએ બી કીધેલું કે હું લંડન જઈશ. અમે બેચલર ડિગ્રી કરવા જતા રહ્યા. બેચલર ડિગ્રી ખતમ કરીને 2024માં હું ઓસ્ટ્રેલિયા આવી ગયો. 2024માં એ ફ્રેન્ડ કહેતો હતો કે હું તૈયારી સ્ટાર્ટ કરીશ. અત્યારે 2026 છે અને એ ભાઈબંધ હજુ પણ મને કહે છે કે યાર ઈચ્છા નથી. 7 વર્ષથી એ માણસ સ્ટક ને સ્ટક છે. એ માણસ કન્ફ્યુઝ ને કન્ફ્યુઝ છે. અને જો તમે પણ આવા સ્ટેજ ઉપર હોય તો હું તમને એક વસ્તુ સાચી કહું, રિયાલિટી. વ્યક્તિને વધારે પડતું ઓવર થિંકિંગ હોય ને કે ઓસ્ટ્રેલિયા જઈને મળશે કે નહીં મળે. જો જોબ મળવી હશે ને તો ઓસ્ટ્રેલિયા બી જોબ મળી જશે, અને નહીં મળવાની હોય ને તો તમે ગુજરાતમાં તમારા ગામડે બેસ્યા ને તો એ તમને કોઈ ભાવ નહીં પૂછે. આ સિમ્પલ ફેક્ટ વસ્તુ છે. મળવાની હશે તો મળશે, નહીં મળવાની હોય તો ક્યાંય નહીં મળે. સિમ્પલ વસ્તુ. ઓકે, ભગવાન જે કરે ને સારા માટે કરે. એ વ્યક્તિ બીજું કશું કરવા માટે બન્યો છે. દરેક લોકો સાચા છે. બટ અત્યારે વાત ફોરેન કન્ટ્રીની છે. તો આ 3 ટાઈપના વ્યક્તિમાંથી તમે કયા ટાઈપના વ્યક્તિ છો કમેન્ટ પાક્કું કરજો. તમે આફ્ટર ધી સો લોંગ ટાઈમ યુ ટુક ધ ડિસિઝન કે યસ આઈ વોન્ટ ટુ ગો એબ્રોડ, આઈ એમ રેડી ટુ ગો, આઈ એમ રેડી ટુ સેક્રિફાઈસ ઓલ થિંગ્સ. Then the real thing is come. રિયલ કન્ફ્યુઝન તો હવે સ્ટાર્ટ થાય છે કે ભાઈ કેનેડા જવું, ઓસ્ટ્રેલિયા જવું, ઓસ્ટ્રેલિયામાં હવે મેલબર્ન જવું, સિડની જવું, કઈ યુનિવર્સિટી યુડબ્લ્યુ લેવી કે પછી ડાર્વિન લેવી, કઈ યુનિવર્સિટી લેવી, એમાં બી કયો કોર્સ લેવો કે જેમાં મારે પીઆર થવાય. હવે પીઆર થવાશે કે નહીં થવાય, કયા કોર્સ, કયા વિઝામાં આવું, સ્ટુડન્ટમાં આવું, વર્ક વિઝામાં. There are so many confusion, but you don't have to worry about because Mr. Gujarat is here. સેકન્ડ વિડીયો વિલ બી ઇન કે કેનેડા જવું જોઈએ કે ઓસ્ટ્રેલિયા જવું જોઈએ. બિટવીન ધીસ ટુ આઈ વિલ કમ્પેર ધીસ બિકોઝ એઝ એ સ્ટુડન્ટ તરીકે કે આ બે જ વસ્તુ આઈ પ્રિફર કે જવાય ઓસ્ટ્રેલિયા કાં તો કેનેડા. ટ્રી લેવો, કયો કોર્સ લેવો, ફીસ નીકળશે કે નહીં નીકળે, કયા વિઝામાં જો પાર્ટ ટાઈમ મળશે કે નહીં મળે, પછી પીઆર થશે કે નહીં થાય. અલા ભાઈ શાંતિ રાખ. જે લોકોને કરવું હોય ને એ લોકો ગૂગલ કે ચેટ જીપીટી વાપરીને પતાવી દે છે. બટ ચેટ જીપીટી હું પૂછડું આપે, જે મિસ્ટર ગુજરાત ઇન્ફોર્મેશન આપે એ ચેટ જીપીટી એ ના આપી શકે. સમજ્યા? દેટ્સ ધ પોઈન્ટ. જેવું કોઈ બી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે ગુજરાતી હોય કોઈ બનાવતું નથી મારા જેવા વિડીયો. હાવા જો સમજતા હોય પોતાની જાતને, આ રાણાને સપોર્ટ કરવા શું કરશે? સબસ્ક્રાઈબ. કોઈ સ્ટોક હોય ને ફોરેન કન્ટ્રી જવા માટે એ લોકોને શેર કરો. દ્વારકાધીશ. જય કષ્ટભંજન દેવ.